વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ તરફ પગલું. પીએમ પોષણ અભિયાન હેઠળ અક્ષય પાત્ર ફાઉન્ડેશને સીએનજી વાહન ભેટ. બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે પોલીઓલેફિન આધારિત પેકેજિંગ અને ટેકનિકલ ટેક્સટાઇલ્સના અગ્રણી એવા વીર પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડે પીએમ પોષણ અભિયાનના અમલ કરતા અક્ષય પાત્ર ફાઉન્ડેશને એક સીએનજી સંચાલિત ડિલિવરી વાહન ભેટમાં આપ્યું છે. વિશ્વના સૌથી મોટા એનજીઓ દ્વારા ચાલતા શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતું આ અભિયાન દરરોજ હજારો બાળકોને પોષણ પૂરું પાડે છે અને હવે તે સસ્ટેનેબલ લોજિસ્ટિક મોડેલ તરફ આગળ વધી રહ્યું છે. આ નવી સીએનજી વ્હીકલ દ્વારા દરરોજ આશરે 2000 ફ્રેશ મિડ ડે મીલ ગાંધીનગર જિલ્લાના 8 થી 10 સરકારી શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે, જે ખર્ચ અને સમય બંનેની બચત કરશે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઇંધણ ખર્ચમાં ઘટાડો કરી પર્યાવરણની સમતુલા જાળવી એક મહત્વ અને મજબૂત મોડેલ સ્થાપિત કરશે. વીર પ્લાસ્ટિકના સીઈઓ શ્રી હરજીવસિંહે જણાવ્યું કે વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં મારું માનવું છે કે ટકાઉપણું અને સામાજિક અસર એકબીજાથી અલગ નથી. અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથેની અમારી ભાગીદારીએ ઉદ્યોગ ક્ષેત્રની નવીનતાથી કેવી રીતે હકારાત્મક પરિવર્તન લાવી શકાય તેનું એક સશક્ત ઉદાહરણ છે. આ સીએનજી વાહન સ્વચ્છ પર્યાવરણ, સ્વસ્થ સમાજ અને પોષિત ભારત તરફનું એક નાનું પણ મહત્વપૂર્ણ પગલું છે. सर आपका नाम और परिचय। तो मैं अमितोज सिंह हूँ और हम वीर प्लास्टिक से आए हैं आज यहाँ पे अक्षय पात्रा में। हम 1985 की कंपनी है और हम पीपी, वोवन सैक्स, फर्टिलाइज़र बैग्स और सीमेंट बैग्स की मैन्युफैक्चरिंग में इन्वॉल्व हैं। तो अक्षय पात्रा से हम काफ़ी टाइम से जुड़े हुए हैं और उनका इनिशिएटिव जो है फूड से रिलेटेड वो हम बहुत सपोर्ट करते हैं। उनके बहुत अच्छे इनिशिएटिव्स हैं ये फूड को रिलेटेड। तो आज हमने एक पूरी वैगन जो है वो स्पॉन्सर की है जो फूड डिलीवरी में काम आएगी स्कूल से रिलेटेड।